નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આલ્ફા વિદ્યા સંકુલ વતી આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, પેપર સેટની અંદર નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન છે અજારક શ્વસન સમજાવો. મિત્રો, શ્વસન બે પ્રકારના હોય, એક જારક શ્વસન અને એક છે અજારક શ્વસન. ઓક્સિજનની હાજરીમાં જો ગ્લુકોઝનું વિખંડન થાય, O2 ની હાજરીમાં જો ગ્લુકોઝનું વિખંડન થાય તો એને કહેવાય જારક શ્વસન. પરંતુ આપણને એ પૂછેલું છે અજારક શ્વસન. તો અજારક શ્વસન એટલે શું થશે? તો કે O2 ની ગેરહાજરીમાં, નો મતલબ કે ઓક્સિજન હાજર નથી, O2 ની ગેરહાજરીમાં ગ્લુકોઝનું વિખંડન થાય, તેને શું કહીએ છીએ આપણે? અજારક શ્વસન. તો આ જે પ્રશ્ન હતો અજારક શ્વસન, એની અંદર આપણે ખાલી બેઝિક એની ડેફિનેશન, એની વ્યાખ્યાની ચર્ચા કરી. હવે આ પ્રશ્નની અંદર આગળ સમજીએ કઈ કઈ વસ્તુ તમારે લખવાની થશે. O2 ની ગેરહાજરીમાં ગ્લુકોઝનું વિઘટન અથવા તો વિખંડન થવાની પ્રક્રિયાને શું કહીએ છીએ મિત્રો? તો કે અજારક શ્વસન કહીએ છીએ. હવે અજારક શ્વસન કઈ કઈ જગ્યાએ થશે? તો કે પેલા થશે આપણા શરીરની અંદર સ્નાયુમાં. જ્યારે શરીરને ઇમરજન્સીમાં ઓક્સિજનની જરૂર હશે, આ સમય દરમિયાન એને ઓક્સિજન કોણ આપશે? તો કે તેના સ્નાયુમાં પડેલ ઓક્સિજન. જો વિદ્યાર્થી મિત્રો બાજુમાં જે ફોટોગ્રાફ્સ આપેલો છે એની અંદર તમે સ્નાયુ જોઈ શકો છો. આ જે સ્નાયુઓ છે, મસલ્સ જે છે, આ મસલ્સ શું કરશે? તો કે જ્યારે ઇમરજન્સીમાં જરૂર પડશે ત્યારે ઓક્સિજન આપી દેશે. ઓક્સિજન આપી દેશે એટલે પોતાની જગ્યાએ શું આવશે? તો કે એની જગ્યાએ આવી જશે લેક્ટિક એસિડ. મસલ્સ સ્નાયુ ઓક્સિજન આપી દે છે કોને? તો કે આપણા શરીરને. તો મસલ્સ આપણને ઓક્સિજન આપે છે તો પોતાની જગ્યા પર શું વધે છે? લેક્ટિક એસિડ. ઓકે, તો પેલી વેલી પ્રક્રિયા ક્યાં થઈ? તો કે આપણા શરીરની અંદર. ક્યાં? તો કે સ્નાયુમાં. હવે બીજી જે અજારકની પ્રક્રિયા છે એ કઈ જગ્યાએ થશે? તો કે બીજી અજારક પ્રક્રિયા થશે આથવણમાં. જ્યારે કોઈ પણ જગ્યાએ આપણે આથો લાવવાનો છે, ફોર એક્ઝામ્પલ તરીકે તમારે મસ્ત મજાના ખમણ ઢોકળા બનાવવા છે, તો આ ઢોકળા બનાવવા માટે તમારે શું કરવું પડશે? તો કે આથો લાવવો પડશે. એની અંદર ઈસ્ટને લાવવું પડશે. ઓકે, તો ઈસ્ટ લાવવા માટે તમે શું કરો છો? તો કે આગલા દિવસે કોઈ એક ડબરાની અંદર કે કોઈ એક બીકરની અંદર તમે શું કરો છો? તો કે આગલા દિવસે બધું આથવણ ભેગું કરી દો છો, પછી એને એક દિવસ માટે રહેવા દો છો, અને બીજા દિવસે તમે જોવો છો તો એની સ્થિતિ કંઈક અલગ હશે. ફોર એક્ઝામ્પલ તરીકે આ એક બીકરની અંદર તમે આથો ભરેલો છે. ચલો મિત્રો, આ આથો ભરેલો છે, તો આ આગલા દિવસનો આથો છે, આને તમે બીજા દિવસે જોવો છો તો એની અંદર શું ચેન્જ આવ્યો? તો કે આટલો ને આટલો નથી રહેતો, આની અંદર વધારો થઈ ગયો છે. આ જે વધારો થયો છે એ કોનો છે? તો કે આની અંદર બે વસ્તુ એડ થઈ ગઈ. જ્યારે આથવણ થયું ત્યારે એક તો ઇથેનોલ અને પ્લસ એની હારે આવ્યું CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ. તો આ જગ્યાએ કઈ પ્રક્રિયા થઈ? તો કે અજારક પ્રક્રિયા. જ્યાં ઓક્સિજનની શું હતી? તો કે ગેરહાજરી. તો વિદ્યાર્થી મિત્રો, અજારક શ્વસનની અંદર આપણે કેટલા પોઈન્ટ લખવાના છે? ફરી એકવાર ક્વિકલી આને જોઈ જઈએ. પેલું વહેલું આપણે એની ડેફિનેશન વ્યાખ્યા લખવાની છે કે O2 ની ગેરહાજરીમાં ગ્લુકોઝનું વિખંડન થવાની પ્રક્રિયાને શું કહે છે? અજારક શ્વસન કહે છે. કઈ જગ્યાએ થશે? તો કે સ્નાયુની અંદર. સ્નાયુની અંદર કેમ? તો કે શરીરમાં સ્નાયુ જ્યારે ઇમરજન્સીમાં જરૂર છે ત્યારે ઓક્સિજન આપી દે છે. આપી દેવાના કારણે એની અંદર ગેરહાજરી આવી. તો ગેરહાજરી તો આપણે ઉપર વાત કરી જ ગયા છીએ. ગેરહાજરી આવી તો ગેરહાજરીના કારણે શું થયું? ત્યાં કોણ આવ્યું? લેક્ટિક એસિડ. લેક્ટિક એસિડ હાજર થયું એટલે પેલો મુદ્દો આપણે વ્યાખ્યા લખશું, બીજો મુદ્દો આ લખશું, ત્રીજો મુદ્દો આપણે શું લખશું? તો કે આથવણની પ્રક્રિયામાં પણ અજારક શ્વસન થાય છે. જ્યારે કોઈ પણ વસ્તુમાં આથો લાવીએ છીએ ત્યારે અજારક શ્વસનની પ્રક્રિયા થઈ અને શું છૂટું પડે છે? તો કે ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ પ્રશ્ન આપણો 2 માર્ક્સનો હતો. આની અંદર તમે એટલા પોઈન્ટ લખશો એટલે તમને 2 માંથી 2 માર્ક પાક્કા મળશે. થેન્ક યુ સો મચ.